તો આપણે હતા પ્રકીર્ણ સ્વાધ્યાય એકમાં અને એન ઓફ એ યોગ બી ઇક્વલ ટુ એન ઓફ એ પ્લસ એન ઓફ બી માઇનસ એન ઓફ એ છેદ બી આ જે કાઉન્ટિંગ ફોર્મ્યુલા છે એના પરના એક્ઝામ્પલ્સ કરતા હતા. અને છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 14 આઈ થિંક કર્યો હતો. હવે એક્ઝામ્પલ નંબર 15 જોઈએ કે જેમાં તમારે 3 ગણ સાથે ડીલ કરવાનું છે, એ બી અને સી, અને એમની ફોર્મ્યુલા આપણે આગળ ડિરાઈવ કરી જ છે. ઓકે, તો પ્રકીર્ણ સ્વાધ્યાય એક એક્ઝામ્પલ નંબર 15. એમની રકમ કંઈક છે 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વિદ્યાર્થીઓ સમાચાર પત્ર 25 વ્યક્તિઓ સમાચાર પત્ર એચ વાંચતા 26 સમાચાર પત્ર ટી વાંચતા એક કામ કરીએ, આપણે આને આવી રીતના લખીએ એટલે આપણે એક લાઇનમાં તમને 25 વ્યક્તિઓ સમાચાર પત્ર 25 વ્યક્તિઓ સમાચાર પત્ર એચ વાંચતા, 26 વ્યક્તિઓ સમાચાર પત્ર ટી વાંચતા અને 26 વ્યક્તિઓ સમાચાર પત્ર આઈ વાંચતા, 9 એચ અને આઈ વાંચતા, 9 એચ અને આઈ વાંચતા, 11 એચ અને ટી વાંચતા અને 8 ટી અને આઈ વાંચતા. અને 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડ્યા. 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડ્યા. તો પ્રશ્ન પહેલો, એમણે 2 પ્રશ્ન પૂછ્યા છે. પહેલો પ્રશ્ન છે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારની સંખ્યા શોધો. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. અને બીજો પ્રશ્ન છે એમનો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનારની સંખ્યા શોધો. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનારની સંખ્યા શોધો. ઓકે, તો અહીંયા આપણને 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 માત્ર એચ, 26 ટી અને આ બધી માહિતી આપી છે. તો આ એક્ઝામ્પલ તમે 2 રીતે કરી શકો. ધારો કે જો એમસીક્યુમાં પૂછાણું તો આ એકદમ ઇઝી છે, તમે વેન ડાયાગ્રામથી કરી શકો અને એ આપણે હમણાં છેલ્લે કરીશું. પણ જો આવી રીતના ડિસ્ક્રિપ્ટિવ ટાઈપમાં પૂછ્યો હોય તો તમારે પેલી કાઉન્ટિંગ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. તો સોલ્યુશન, ધારો કે એચ, ટી અને આઈ અનુક્રમે સમાચાર પત્ર એચ, ટી અને આઈ વાંચતા વ્યક્તિઓનો ગણ છે. તેથી આપેલી માહિતી મુજબ શું થશે? એચ વાંચનારા કેટલા છે? 25, ટી વાંચનારા 26 અને આઈ વાંચનારા પણ 26. એચ ઇન્ટરસેક્શન ટી, એચ અને ટી પહેલા એચ અને આઈ આપ્યું છે તો એચ અને આઈ વાંચનારા છે 9. એચ ઇન્ટરસેક્શન ટી, એચ અને ટી વાંચનારા છે 11. એન ઓફ ટી ઇન્ટરસેક્શન આઈ, ટી અને આઈ વાંચનારા છે 8. અને તમામ એટલે કે એન ઓફ એચ ઇન્ટરસેક્શન ટી ઇન્ટરસેક્શન આઈ 3 વાંચનારા છે 3. તો હવે ઓછામાં પહેલો પ્રશ્ન જોઈએ, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારા કેટલા? તો ઓછામાં ઓછું એક સમાચાર પત્ર
વાંચનારા વ્યક્તિઓનો ગણ બરાબર શું થશે? તો કે એચ અથવા આઈ અથવા ટી, એચ અથવા આઈ અથવા ટી, ઓછામાં ઓછું એક એચ અથવા આઈ અથવા ટી, અથવા એટલે યોગ, અથવા એટલે યોગ. એટલે આની અંદર એચ અને આઈ હશે એવા પણ આવી ગયા, એ આઈ અને ટી, ટી અને આઈ અને ત્રણે ત્રણ એવા બધા જ આવી જશે. તો એચ યોગ આઈ યોગ ટી, ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓનો ગણ આવો કંઈક થશે. તો આપણે આમાં કેટલા ઘટકો છે એ શોધવાની વાત થઈ. તેથી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનારા વ્યક્તિઓની સંખ્યા આના બરાબર શું થશે? તો કે એન ઓફ એચ યોગ આઈ યોગ ટી. તો હવે આ તો આપણને સૂત્ર છે એ યોગ બી યોગ સી નું. શું થશે? એન ઓફ એચ પ્લસ એન ઓફ આઈ પ્લસ એન ઓફ ટી માઇનસ એન ઓફ એચ ઇન્ટરસેક્શન આઈ માઇનસ એન ઓફ એચ ઇન્ટરસેક્શન ટી માઇનસ એન ઓફ ટી ઇન્ટરસેક્શન આઈ, તો આઈ ઇન્ટરસેક્શન ટી પ્લસ એન ઓફ એચ ઇન્ટરસેક્શન ટી ઇન્ટરસેક્શન આઈ. તો આ બધાની કિંમતો આપણી આગળ અહીંયા અવેલેબલ છે. તો કિંમતો મૂકીએ. તો એચમાં કેટલા છે? 25 વત્તા 26 વત્તા 26 માઇનસ એચ ઇન્ટરસેક્શન આઈમાં છે 9 માઇનસ 11, એચ ઇન્ટરસેક્શન ટીમાં છે 11 અને ટી ઇન્ટરસેક્શન આઈમાં છે 8 અને 3 3 વત્તા 3 છે. તો આનું સાદુરૂપ આપો તો આ 3ની બાદબાકી છે, આ 3નો સરવાળો છે અને આ એક પદ એમનેમ છે પ્લસ. તો આ આપણે કરીએ તો 25 3 75 76 ને 77 એટલે આ થાય અમારા 77 માઇનસ આ થશે 11 ને 9 20, 20 ને 8 28 ને પ્લસ 3 એટલે આ થયા 77 માઇનસ 25, 77 માઇનસ 25 ને 3 28, 77 માઇનસ 25 એટલે આ થયા 52 52. તો મતલબ કે ઓછામાં ઓછું સમાચાર પત્ર વાંચનારા આ મને સંખ્યા મળશે 52. 52 વ્યક્તિઓ એવા છે કે જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે. ઓકે, હવે બીજો પ્રશ્ન છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનારની સંખ્યા શોધો. તો હવે આપણે બીજો પ્રશ્ન લેવાનો છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનારની સંખ્યા. તો આને આપણે પહેલા રફ કરી દઈએ. ઓકે, તો આને તમે જો વેન આકૃતિમાં જો બનાવ્યું હોત તો પણ કંઈક આવું થાત. આ છે તમારો એચ, આ છે ટી અને આ છે આઈ. તો ત્રણે ત્રણ એવા 3 વ્યક્તિઓ છે. પછી ટી અને આઈ હોય એવા ટી અને આઈ હોય એવા 8 છે. તો 3 તો અહીંયા આવી ગયા એટલે અહીંયા આવશે 5. તો 5 ને 3 8, ટી અને આઈ નો છેદગણ. એચ અને ટીમાં 11, એચ અને ટી 11 એટલે 8 ને 3 11. એચ અને આઈ એટલે કે આ ભાગમાં 9 છે એટલે આ આવ્યા 6. હવે એચમાં કેટલા છે? 25. તો આ થશે 8 ને 6 14, 15 16 17 એટલે 25માં ઘટે છે 5 ને 3 7, 5 ને 3 8 એટલે આ થયા 8. પછી 26, ટીની અંદર 26. તો આ કુલ ટોટલ તમારે 26 કરવા માટે આ 16 તો છે જ અને આપણે કરવા છે 26 એટલે આ આવશે 10 અને આમાં પણ 26 છે. તો 6 ને 3 9 ને 10 ને 14, 14 છે અને 26 કરવા છે. તો 14માં 6 એડ કરવું એટલે 20 ને બીજા 6 એડ કરવું એટલે 26 એટલે 6 ને 6 12 એટલે અહીંયા આવશે 12.
તો આ તમને આખો એક ડાયાગ્રામ મળી જાય છે. હવે કુલ 60 વ્યક્તિઓ છે, તો હવે આ જોઈએ આપણે કુલ કેટલા થાય છે. તો કે 10 ને 8 18 ને 2 20 ને 6 26, પછી 10 ને 11 12 13 14 અને આ 12, 10 ને 2 12 નો બગડો પડી 1 2 ને 1 3 4 ને 1 5, એટલે 52 એ જે આપણને મળ્યા. પણ કુલ છે 60, તો એનો મતલબ એવો થયો કે હજુ આમાં 8 ખૂટે છે. તો એ 8 ક્યાં હશે? એ અહીંયા હશે, આમ આપણે યુનિવર્સલ સેટમાં આવી રીતે કંઈ. તો હવે આ વેન ડાયાગ્રામથી પણ તમે આનો જવાબ તમે આવી રીતના મેળવી શકતા હતા કે 52 ઓછામાં ઓછું 1, એટલે આ બધાનો સરવાળો. અચ્છા, હવે મારે બીજો પ્રશ્ન છે એને જરા ટેકલ કરીએ. તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર, એટલે કે માત્ર એક જ, એટલે એચ અથવા ટી અથવા આઈ, એટલે કે 8 10 અને 12. તો આ થશે 12 ને 8 20 ને 10 30. તો આનો આન્સર વેન ડાયાગ્રામ ઉપરથી તો તમને મળી જ જાય છે. પણ આને એમને કેવી રીતના શોધશો? તો કે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા બરાબર શું થશે? તો કે આ જે એચ છે, એન ઓફ એચ યોગ ટી યોગ આઈ, આ જે હમણાં આપણે શોધ્યું, એન ઓફ એચ યોગ ટી યોગ આઈ, એટલે આ બધા જ આ વત્તા આ, એમાંથી તમે આ એચ છેદ ટી બાદ કરી નાખો. એચ છેદ ટી એટલે આ ભાગ નીકળી જશે. પછી આ ભાગ પણ કાઢી નાખો, એન ઓફ ટી છેદ આઈ કાઢી નાખો, અને આ ભાગ પણ કાઢી નાખો, એટલે કે એન ઓફ એચ ઇન્ટરસેક્શન આઈ કાઢી નાખો. અચ્છા, તો હવે તમે આ જે આ ભાગ કાઢો છો, આ ભાગ કાઢો છો અને આ ભાગ કાઢો છો, તેમાં જે 3 છે, જે સરખો ભાગ છે, એ 3 વખત રિમૂવ થયો. ખરેખર એ એક જ વખત રિમૂવ થવો જોઈએ, કારણ કે મારે આટલો ભાગ જોઈએ છીએ, આ ભાગ જોઈએ છીએ. તો એના માટે મેં આ ભાગ કાઢ્યો, આ ભાગ કાઢ્યો અને આ ભાગ કાઢ્યો. તો એમાં આ જે 3 છે એ 3 વખત રિમૂવ થઈ ગયા. તો એને મારે 2 વખત ફરી પાછા એડ કરી દઉં. તો એન ઓફ એચ ઇન્ટરસેક્શન ટી ઇન્ટરસેક્શન આઈ. તો આ બધાની કિંમત મૂકીએ તો આ જે આપણને મળ્યા હતા 52, જે પહેલા પ્રશ્નમાં જે મળ્યા છે એ પ્રમાણે, માઇનસ એચ ઇન્ટરસેક્શન ટી. એચ અને ટીમાં કેટલા છે? 11. ટી અને આઈમાં કેટલા છે? 8. અને એચ અને આઈમાં છે 9, અને પ્લસ 2 ટાઈમ્સ આ છે 3. એટલે આ થયા 52 માઇનસ 11 ને 9 20, 20 ને 8 28 અને પ્લસ 6, એટલે 52 માઇનસ 6 આમાંથી બાદ કરીએ એટલે 22, એટલે કે આ મળ્યા મને 30. અને જે આપણે 10 વત્તા 8 વત્તા 12, એટલે એ પણ આપણને મળતા હતા 30. તો વેન ડાયાગ્રામ ઉપરથી પણ તમે એમસીક્યુ પૂછો તો ડાયરેક્ટ આ જ કરવાનું થાય, આ ન થાય. પણ ડિસ્ક્રિપ્ટિવ પૂછે છે તો તમે આ ફોર્મ્યુલા તમારે એપ્લાય કરવી પડે. અને આ ફોર્મ્યુલાનો આઈડિયા તમને વેન ડાયાગ્રામ પરથી મળશે કે આના બરાબર આવું થશે. ઓકે, તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 15. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 16. તો એક સર્વેક્ષણમાં, એક્ઝામ્પલ નંબર 16 છે, એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિ ઉત્પાદન એ પસંદ કરે છે. એકવીસ વ્યક્તિ, એટલે આપણે લાઈનમાં જ લખીએ, એટલે 21 વ્યક્તિ ઉત્પાદન એ પસંદ કરે છે. 26 ઉત્પાદન બી અને 29 ઉત્પાદન સી પસંદ કરે છે. જો 14 વ્યક્તિ એ અને બી, 14 વ્યક્તિ ઉત્પાદન એ અને બી પસંદ કરે, બાર સી અને એ,
અને 14 વ્યક્તિઓ બી અને સી, 14 વ્યક્તિઓ બી અને સી ઉત્પાદન પસંદ કરે છે અને 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન, 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરે, તો એમનો પ્રશ્ન છે માત્ર ઉત્પાદન સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો. તો માત્ર ઉત્પાદન સી પસંદ કરતી વ્યક્તિઓની સંખ્યા શોધો. તો આ પ્રશ્ન છે. તો આને પણ તમે વેન આકૃતિનો યુઝ કરી અને ઇઝીલી તમે કરી શકો, પણ આપણે એને પહેલાં ડિસ્ક્રિપ્ટિવ રીતે કરીએ. તો સોલ્યુશન, ધારો કે એ, બી અને સી એ ઉત્પાદન અનુક્રમે ઉત્પાદન એ, બી અને સી પસંદ કરતી વ્યક્તિઓનો ગણ છે. તેથી આપેલી માહિતી મુજબ શું થશે? તેથી આપેલી માહિતી મુજબ n of a બરાબર 21, n of b બરાબર 29, n of c બરાબર થશે 29, 29, let me verify, 21, 26 and 29, સોરી આ છે મારી આગળ 26, 26 અને 29, n of a છેદ b થશે 14, n of b છેદ c થશે b અને c 14, અને n of c છેદ a થશે તમારા 12. લેટ અસ વેરીફાઈ, 12 a અને b, a અને b 14, 12 વ્યક્તિઓ c અને a, અને 14 વ્યક્તિઓ b અને c, ધેટ્સ ઇટ. ઓકે, અને ત્રણેય એટલે કે n of a છેદ b છેદ c તમારા છે 8. ઓકે, તો હવે આપણો પ્રશ્ન એ છે કે માત્ર ઉત્પાદન સી પસંદ કરતી હોય તેવી વ્યક્તિઓ. તેથી માત્ર ઉત્પાદન સી પસંદ કરતી હોય તેવી વ્યક્તિઓનો ગણ, પહેલા તો વ્યક્તિઓનો ગણ શું થશે? વ્યક્તિઓનો ગણ બરાબર શું થશે? તો કે સી જ પસંદ કરતી હોવી જોઈએ. એટલે કે સી પસંદ કરે, પણ એમાંથી તમે એ અને સી પસંદ કરતી હોય એવી ના ચાલે, કારણ કે માત્ર મારે શું જોઈએ છીએ? સી. તો સીમાંથી તમે એ અને સી એટલે કે એ ઇન્ટરસેક્શન સી આને બાદ કરી નાખો, અને સાથે સાથે તમારે બીજા કોને બાદ કરવાનું છે? સી સાથે બી પણ પસંદ ન હોવી જોઈએ, એટલે કે બી ઇન્ટરસેક્શન સી આ પણ ન જોઈએ, એટલે આવા અને આવાને બાદ કરવાના છે. એટલે પહેલા આવા બંનેને ભેગા કરી દો અને એને પછી આ બેમાંથી સીમાંથી બાદ કરી દો. તો આ થયો તમારો એ છેદ સી યોગ બી છેદ સી. આટલા આવી વ્યક્તિઓને તમે કાઢી નાખો. તો તેથી માંગેલ વ્યક્તિઓનો ગણ બરાબર શું થશે? તો કે n of c માઇનસ a છેદ c યોગ b છેદ c. આવું કંઈક થયું. તો આના બરાબર થશે તમારું n of c માઇનસ n of a છેદ c યોગ b છેદ c. સી આ શા માટે થશે? કારણ કે આ જે ગણ છે, આ આખો ગણ, આ ગણ એ સી નો ઉપગણ થશે. કેમ? કારણ કે આ ગણમાં આટલા ભાગમાં કેટલા સભ્યો આવવાના છે? તો કે સી ઇન્ટરસેક્શન સી છે, મતલબ કે સીમાં હશે એવા જ આવશે. અને આ બી છેદ સીમાં પણ સીનો જ બી છેદ સી પણ સીનો જ ઉપગણ થયો. તો આ એ છેદ સી અને બી છેદ સી બંને સીના જ ઘટકો છે, તો એનો યોગ કરો તો પણ આ સીના જ ઘટકો હશે. એટલે કે આ જે ગણ થયો એ સીનો ઉપગણ છે. તો સીમાંથી સીનો ઉપગણ બાદ કરો તો એમાંથી કેટલા સભ્યો? તો કે એ આટલા સભ્યો થયા.
ઓકે, હવે હું આ જે છે ગણ એને થોડી વાર માટે હું એક્સ કહી દઉં અને આને હું વાય કહી દઉં તો આ શું થયું? એન ઓફ એક્સ યોગ વાય. તો એન ઓફ એક્સ યોગ વાયનું સૂત્ર એન ઓફ એક્સ પ્લસ એન ઓફ વાય માઇનસ એન ઓફ એક્સ ઇન્ટરસેક્શન વાય. તો એ સૂત્ર અપ્લાય કરીએ તો એન ઓફ સી માઇનસ, તો અહીંયા 3 પદ આવે છે એટલે આપણે બ્રેકેટ લખાવી દઉં છું. એન ઓફ એ છેદ સી પ્લસ એન ઓફ બી છેદ સી માઇનસ એન ઓફ એ છેદ બી, સોરી એ છેદ સી છેદ બી છેદ સી. યસ. તો હવે આ થશે તમારું એન ઓફ સી માઇનસ એન ઓફ એ છેદ સી માઇનસ પ્લસ માઇનસ એન ઓફ બી છેદ સી માઇનસ માઇનસ પ્લસ એન ઓફ સી. એ છેદ સી છેદ બી છેદ સી બધું છેદ જ છે અને એમાં સી 2 વખત છે, તો એ 2 વખતને બદલે આપણે હું શું લખી શકીએ? બી છેદ સી એક જ વખત લખવાનો થાય. ઓકે, તો હવે આ બધાની કિંમતો આપણને ખબર છે. એન ઓફ સી મને આપ્યા છે 29 માઇનસ એ છેદ સી આપ્યા છે તમને 12, બી છેદ સી આપ્યા છે તમને 14 અને એ છેદ બી છેદ સી તમને આપ્યા છે 8. ઓકે, તો આ થયા તમારા 29 માઇનસ 12 દુ 24 ને 2 26 વત્તા 8 એટલે 29 માઇનસ 26 માંથી 28 એટલે પહેલાં તો 6 જશે એટલે 20 અને હજુ 2 બાદ કરવાના એટલે 18. તો 9 માંથી 8 એટલે 1 અને 2 માંથી 1 એટલે 1, 11. મતલબ કે તમારી આગળ 11 વ્યક્તિઓ એવા હશે કે જે માત્ર ઉત્પાદન સી પસંદ કરે છે. તો આને તમે વેન ડાયાગ્રામથી જો કર્યું હોત તો પણ તમને આ જ વસ્તુ મળવાની હતી. તો લેટ અસ ડ્રો ધ વેન ડાયાગ્રામ. તો જોઈએ આપણે જો વેન ડાયાગ્રામ શું થાય છે અને ખરેખર આપણને 11 મળે છે. તો આ યુ છે આપણો, આ એ બી અને સી. તો હંમેશા વેન ડાયાગ્રામ જ્યારે કરો ત્યારે એ છેદ બી છેદ સી 3 એ 3 ની પસંદગી આપી હોય ત્યાંથી શરૂઆત કરવાની થાય. 3 એ 3 આપ્યા છે 8, પછી એ છેદ બી આપ્યા છે 14 એટલે 8 ને 6 14, આ 14 થઈ ગયા. બી છેદ સી આપ્યા છે, બી અને સીનો છેદગણ આપ્યો છે 14 એટલે 8 ને 6 14, આ પણ 14 થયા. અને સી છેદ એ એટલે આ બંને આપ્યા છે 12 એટલે 8 ને 4 12. હવે એ આપ્યા છે 21 એટલે 8 ને 4 12, 12 ને 6 18, 18 ને 3 21. બી છેદ બી આપ્યા છે તમને 26 એટલે 8 ને 6 દુ 12 ને 8 20, 20 ને 6 26. અને સી આપ્યા છે 29 એટલે 8 ને 4 12, 12 ને 6 18 અને મારે કરવા છે 29. તો 29 કેવી રીતના થશે? 2 એડ કરું એટલે 20 ને 9 એટલે 9 એડ કરું એટલે 29 એટલે આ 9 ને 2 11 એટલે આ થયા 11. અને માત્ર સી પસંદ કરતા હોય એવા તો એ આ ભાગ જ થશે ખાલી સીનો, માત્ર સી. આ જે 6 8 અને 4 એ સી તો પસંદ કરે જ છે, પણ 4 એવા છે કે જે સાથે સાથે 8 અને 4 આ 12 એવા છે કે સાથે એ પણ પસંદ કરે છે. 8 અને 6 14 એવા છે કે બી પણ પસંદ કરે છે. ઓકે, પણ મારે માત્ર સી એટલે એ મને મળશે 11 અને જે આપણને ફોર્મ્યુલાથી પણ મળ્યા 11. તો આવી રીતના આ ટાઈપના એક્ઝામ્પલ્સ છે તમે બંને રીતે કરી શકો છો, કાઉન્ટિંગ ફોર્મ્યુલાનો યુઝ કરીને અથવા વેન ડાયાગ્રામનો. તો આ હતા આપણા કાઉન્ટિંગ બેઝ ઉપરના બધા એક્ઝામ્પલ સ્વાધ્યાય પ્રકરણ સ્વાધ્યાય 1ના. હવે આપણે પ્રકરણ સ્વાધ્યાય 1માં જે બાકીના બીજા એક્ઝામ્પલ્સ છે એની ચર્ચા કરીએ. તો નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. તો પ્રકરણ સ્વાધ્યાય 1નો પહેલો એક્ઝામ્પલ, નીચે આપેલા ગણો પૈકી કયા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો.
નીચે આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો. એમાં તમને બે ગણ આપ્યા છે. એ બરાબર ત્રણ આપ્યા છે. એ બરાબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર એ આર અને એક્સ એ સમીકરણનું સમાધાન કરે છે. એક સમીકરણ આપ્યું છે. એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર એ આર અને એક્સ એ સમીકરણ આપ્યું છે એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે છે. તો આ પહેલો ગણ છે. હવે તમને જે બીજો ગણ આપ્યો છે બી બરાબર આપ્યું છે 2 4 અને 6 અને સી બરાબર આપ્યો છે 2 4 6 8 એન્ડ સો ઓન. 2 4 6 8 એન્ડ સો ઓન. અને ડી બરાબર આપ્યો છે માત્ર 6. અચ્છા, તો આમાં એણે 4 ગણ આપ્યા છે. તો બી તો 2 4 6 3 જ ઘટકો છે. ડીમાં પણ એક જ ઘટક છે અને સીમાં બધી યુગ્મ પૂર્ણાંક સંખ્યાઓ છે. અને એ છે એ તમને એક શોધવો પડશે કે આપણે શું થાય છે. હવે એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0 નું સમાધાન કરે એવો ગણ અને વાસ્તવિક સંખ્યાઓ. તો આ એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 12 ઇક્વલ ટુ 0. જો હવે તમે આના અવયવ પાડો તો 4 તેરી 12 અને 6 2 12 અને 6 અને 2 નો સરવાળો પણ 8 થાય છે. એટલે આના અવયવ પડશે તમારા આમ જ જવા દઉં છું તો કે x માઇનસ 6 x માઇનસ 2 6 2 12 માઇનસ માઇનસ પ્લસ એ થઈ જશે અને 6 ને 2 8 માઇનસ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે x બરાબર 2 અને 6. તો આ જે ગણ મળ્યો તમને, અને આ બંને 2 અને 6 બંને કેવી છે? વાસ્તવિક સંખ્યાઓ જ છે. એટલે કે ગણ એમાં તમારે સભ્યો આવી ગયા 2 અને 6. તો હવે તમારે એ બી સી ડી બધા જ ખબર પડી ગઈ છે. તો હવે કયો એનો ઉપગણ છે એ જરા જોવાનું છે. તો તેથી અહીંયા શું થશે? એ કોનો ઉપગણ છે? ચલો પહેલા આપણે લખીએ. 2 અને 4 2 અને 6 તો કે આવે છે. એટલે કે અહીં એ બી નો ઉપગણ થઈ ગયો. 2 અને 6 અહીંયા પણ છે સીમાં. એટલે એ છે એ સી નો પણ ઉપગણ થઈ ગયો. એ છે ડી નો ઉપગણ નહીં થાય કારણ કે અહીંયા બે સભ્યો છે અને અહીંયા એક જ સભ્ય છે. બે છે પણ અહીંયા નથી. ઓકે, તો એ માટે વાત પૂરી થઈ ગઈ. હવે બી માટે જોઈએ. અચ્છા, હજુ એક બાકી તો રહી જ જાય છે. આપણે એ દરેક ગણે પોતાનો તો ઉપગણ કેવાશે જ ને. એટલે એ સબસેટ એ થશે, એ સબસેટ બી થશે અને એ સબસેટ સી થશે. હવે બી માટે વાત કરીએ તો બી એનો ઉપગણ થશે. બીના દરેક સભ્યો એમાં છે તો કે નથી. એટલે બી એનો ઉપગણ નથી. પણ બી બીનો ઉપગણ તો થાય જ. બી એ સીનો ઉપગણ છે તો કે યસ, બીના દરેક સભ્યો સીમાં છે. બી એ ડીનો ઉપગણ છે નથી કારણ કે બીમાં 3 સભ્યો, આમાં એક સભ્ય. એટલે વધારે સભ્યોવાળો ગણ એ ઓછા સભ્યવાળા ગણનો ક્યારેય ઉપગણ થઈ શકે નહીં. અચ્છા, તો બી માટે વાત પૂરી થઈ ગઈ. હવે સી માટે જોઈએ. તો સી એનો ઉપગણ થશે નહીં કારણ કે સીમાં તો કેવું છે? સી એક પણ ગણનો, કારણ કે સી એ અનંત ગણ છે અને એ બી અને સી, એ બી અને ડી એ તો શું છે? શાંત ગણો છે. એટલે અનંત ગણ કોઈ દિવસ શાંત ગણનો ઉપગણ થાય નહીં. એટલે સી એ કોઈનો પણ ઉપગણ નહીં થાય. હવે સીધા આપણે જઈએ ડી ઉપર. તો ડી છે 6. તો 6 એમાં પણ છે, બીમાં પણ છે અને સીમાં પણ છે. તો ડી છે આપણે સી માટે આ રહી ગયું. સી એ સીનો ઉપગણ છે એવું કહેવાય. બાકી કોઈનો નહીં થાય. તો આ એ માટે થઈ વાત. બી માટે, સી માટે અને ડી માટે વાત કરીએ તો ડી છે એ એનો ઉપગણ છે, ડી છે બીનો પણ થશે, ડી એ સીનો પણ ઉપગણ થશે અને ડી એ પોતાનો તો ઉપગણ થાય જ. તો આમ કયો ગણ એબીસીડી પૈકી કયા ગણનો ઉપગણ છે તો એ આપણી આગળ આ બધી માહિતી આવી ગઈ. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 1. હવે બીજો એક્ઝામ્પલ નંબર આપ્યો છે, એક્ઝામ્પલ નંબર 2. એની આપણે જરા ચર્ચા કરીએ. જસ્ટ અ સેકન્ડ. યસ,
તો નીચેના પૈકી દરેક વિધાનમાં કયું સત્ય અને કયું અસત્ય છે તે નક્કી કરો. નીચેનામાં કયું વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો. એમાં પહેલું આપ્યું છે તમને, જો x belongs to a અને a belongs to b તો x belongs to b. બીજું જે આપ્યું છે, તો ચલો હું બધા વિધાનો પહેલા લખી નાખું પછી ચર્ચા કરીએ આપણે. જો a સબસેટ b અને b belongs to c તો a belongs to c. થર્ડ, જો a સબસેટ b અને b સબસેટ c તો a સબસેટ c. ચોથું, જો a does not subset b અને b does not subset c તો a does not subset c. પાંચમું, જો x belongs to a અને a does not subset b તો x belongs to b. છઠ્ઠું, જો a subset b અને x does not belongs to b તો x does not belongs to a. અચ્છા, તો અહીંયા બિલોંગ્સ ટુ, સબસેટ, ઘટક અને ગણ આ ચાર વસ્તુઓ આવે છે. એક તો x ઘટક, a b c ગણની વાત થાય છે, અને બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ ડઝ નોટ બિલોંગ્સ ટુ, સબસેટ અને ડઝ નોટ સબસેટ. તો આ જે બધા આપણા મેથેમેટિકલ સિમ્બોલ્સ છે, ટર્મિનોલોજીસ છે, આ માટે કયા વિધાન સાચા છે અને ખોટા છે એ તમારે ચર્ચા કરવાની છે. કોઈ વિધાન સાચું હોવું એનો મતલબ કે કોઈ પણ આવા ગણ એબીસી લઈ લો અને જે આપ્યું છે એ થવું જોઈએ તો એને સાચું કહેવાય. પણ જો મને કોઈક એવા એબીસી ગણ મળી જાય, એવો કોઈ ઘટક મળી ગયો કે જે તમને વિધાન આપેલું છે નથી થતું, તો એનો મતલબ કે વિધાન ખોટું છે. તો આપણે જોઈએ. ફર્સ્ટ એમ કહે છે કે જો x એ ગણ એનો ઘટક હોય અને ગણ a એ b નો ઘટક છે તો x એ b નો ઘટક થશે. તો કે આવું તમે ના કહી શકો. તો પેલું જે વાત કરીએ સોલ્યુશન, તેમાં ફર્સ્ટ, આપેલ વિધાન અસત્ય છે. કારણ કે તમે દાખલા તરીકે હું a બરાબર લઉં છું 2, એમાં માત્ર એક જ ઘટક છે 2. હવે હું b બરાબર લઉં છું એક ગણ કે જેમાં ગણ b, એકાકી ગણ b એક ઘટક છે અને 3 એ એક બીજો ઘટક છે. તો માટે જો 2 belongs to a છે, 2 belongs to a છે અને a belongs to b પણ છે, કારણ કે સિંગલટન 2 એ b નો ઘટક છે. પરંતુ આ જે 2 છે એ આ એમાં એમ કે છે કે x એ b નો ઘટક હશે, પણ અહીંયા 2 એ b નો ઘટક નથી. તો આ વિધાન, પેલું વિધાન ખોટું છે. આ એનું એક એક્ઝામ્પલ થઈ ગયું. તો આવા એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે જ નહીં, તમે તમારી જાતે પણ એવા કન્સ્ટ્રક્ટ કરી શકો એક્ઝામ્પલ કે જે આ બે શરતનું પાલન કરતું હોય પણ આનું પાલન ન કરતું હોય. તો આમ પેલું વિધાન એ અસત્ય છે. હવે આપણે જોઈએ બીજું વિધાન. બીજું છે a સબસેટ b અને b બિલોંગ્સ ટુ c તો a બિલોંગ્સ ટુ c. એટલે આ એમ કહે છે કે a એ b નો ઉપગણ છે. એટલે b એક ગણ છે, એમાં a છે એ એનો ઉપગણ છે. હવે આ b છે, ગણ b એ ગણ c નો સભ્ય છે. ગણ b એ c નો સભ્ય છે. તો એમ કહે છે કે ગણ a એ ગણ c નો સભ્ય થઈ જશે. તો ના, આવું તો શક્ય નથી. તો એના માટે આપણે પેલા આપેલ વિધાન
અસત્ય છે. કારણ કે તો આના માટે હવે તમારે એક એક્ઝામ્પલ કન્સ્ટ્રક્ટ કરવો પડે કે એ બીનો ઉપગણ હોય એવું આપણે બનાવીએ. દાખલા તરીકે હું એ બરાબર લઈ લઉં સિંગલટન 2, ચાલો, અને બી બરાબર કદાચ આપણે ફેરફાર પણ કરવો પડે, એનીવે આપણે જોઈશું. આ લઈએ 2 અને 3, એટલે એ બીનો ઉપગણ થઈ ગયો. એ બીનો ઉપગણ છે, બરાબર છે. ઓકે, હવે બી એ સીનો ઘટક છે એવું કહે છે. બી એ સીનો ઘટક છે તો આપણે સી પસંદ કરીએ. આ 2, 3 અને 4 મૂકી દો, ચાલો, એટલે 2, 3 એ બી બિલોંગ્સ ટુ સી પણ થઈ ગયા. તો હવે એમ કહે છે કે એ બિલોંગ્સ ટુ સી, એટલે કે ગણ એ આ સિંગલટન 2 આ સીમાં આવવો જોઈએ, તો કે એવું તો નથી. તો કારણ કે અહીં નામ માટે શું થશે તો કે એ ઇઝ અ સબસેટ ઓફ બી પણ છે. બી છે એ સીનો ઘટક છે, પરંતુ આ જે ગણ એ છે એ સીનો સભ્ય નથી, અને એમ કહે છે કે સભ્ય થઈ જશે, તો કે આ સભ્ય નથી. તો આ તમને એક એક્ઝામ્પલ મળી ગયું. ઓકે, તો ત્રીજું શું કહે છે? એ સબસેટ બી, બી સબસેટ સી, તો સી તો એ સબસેટ સી આ થાય, તો કે યસ આ થશે તમારું, આ થશે. ત્રીજું જે છે આપેલ વિધાન સત્ય છે. તો આ જે છે એ સાચું છે, એના માટે આપણે એને સાબિત કરવું પડે. તો સાબિતી માટે શું કરશું આપણે? તો જોઈએ તો કે એ સબસેટ બી અને બી સબસેટ સી આપેલ છે, તો આપણું સાધ્ય શું બનશે? એ સબસેટ સી બતાવવું છે. તો હું એક્સ બિલોંગ્સ ટુ એ લઉં છું, તો એક્સ બિલોંગ્સ ટુ એ લઉં તો એક્સ બિલોંગ્સ ટુ બી આવશે, કારણ કે એ સબસેટ બી છે તો એનો દરેક ઘટક બીમાં હશે. હવે એક્સ બીમાં આવી ગયા છે તો બી તો સીનો સબસેટ આપ્યો જ છે, જુઓ. તો બીનો ઘટક હોય એ સીમાં પણ આવે, તો એનો મતલબ એવો થયો કે તમે એમાંથી કોઈ ઘટક પસંદ કર્યો અને જે સીમાં છે એવું બતાવો છો, એનો મતલબ કે એના તમામ ઘટકો સીમાં છે એવું સાબિત થયું, એટલે કે એ સબસેટ સી સાબિત થયું. એટલે પહેલું વિધાન તમારું ખોટું હતું, બીજું ખોટું, ત્રીજું સાચું પડ્યું. હવે ચોથા માટે ચર્ચા કરીએ. તો જો એ સબસેટ એ બીનો ઉપગણ ના હોય, બી સીનો ઉપગણ ના હોય, તો એ સીનો ઉપગણ નહીં હોય એવું કહે છે. ઓકે, તો સબસેટ માટે સાચું છે, પણ નોટ સબસેટ હોય તો નોટ સબસેટ હોય તો આ સત્ય નથી. તો એના માટે આપણે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે તો એના માટે આપણે કન્સ્ટ્રક્ટ કરવો પડશે એક્ઝામ્પલ. તો જોઈએ, તો આ તો આપણું એક્ઝામ્પલ 4 નંબરનું. ઓકે, અહીંયા હું આ નંબર આપી દઉં છું, રોમનમાં આપ્યા છે એને બદલે 1 2 3, હવે આપણે છે 4. મારે એવા એક ગણ બનાવવો પડશે કે જે બીનો ઉપગણ ના હોય. દાખલા કે એ બરાબર લઈ લઉં છું હું 2 અને બી બરાબર લઈ લઉં છું હું 3, તો એ બીનો ઉપગણ નથી. અને સી બરાબર પસંદ કરું છું હું, હવે મારે બી ને સીનો ઉપગણ નથી એવો લેવું પડશે. તો બી એ સીનો ઉપગણ ન હોય એવું લેવું હોય તો હું ફરી પાછો લઈ લઉં છું સી બરાબર 2 અને 5, આમ લઈ લઈએ. તો માટે શું થશે? એ છે એ બીનો ઉપગણ છે, કારણ એ બીનો ઉપગણ નથી, સોરી, કારણ કે આનો ઘટક અહીંયા નથી. બી એ સીનો પણ ઉપગણ નથી, કારણ કે બીમાં ઘટક છે 3 અને એ 3 છે જ નહીં. બી એ સીનો પણ ઉપગણ નથી, પરંતુ ગણ એના તમામ ઘટકો ગણ સીમાં છે. કેટલા? તો કે એક જ ઘટક છે 2, અને એ 2 અહીંયા છે, પરંતુ એ સબસેટ સી છે. પણ એ તો ના પાડે છે કે ન થવું જોઈએ, મતલબ કે આપેલું વિધાન અસત્ય છે. તો ચોથું વિધાન છે એ ખોટું થયું. હવે પાંચમું જોઈએ આપણે. ફિફ્થ વન. જો x બિલોંગ્સ ટુ a અને a ડઝ નોટ સબસેટ b, તો x બિલોંગ્સ ટુ b. x એ એનો ઘટક હોય, x એ બીનો ઉપગણ નથી, તો x બીમાં વયો જશે? નો, આ પણ વિધાન અસત્ય છે. કેવી રીતના? તો જોઈએ પાંચમું, તો કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે હું ધારો કે એ બરાબર પસંદ કરું છું, એ અને બી પસંદ કરવાના થશે કે એ બીનો ઉપગણ ના હોય.
ધારો કે એ બરાબર 2 લીધા, બી બરાબર આપણે 3 લઈએ, તો એ બીનો ઉપગણ નથી. તો એમ કહે છે કે એક્સ એ બીમાં હશે. તો કે આના માટે જોઈએ તો, કારણ કે આના માટે શું થશે, તો કે 2 એ એમાં છે, એ બીનો ઉપગણ નથી. તો આ એમ કહે છે કે એક્સ જે છે એ બીમાં હશે. તો અહીં પરંતુ આ જે 2 છે એ બીમાં તો નથી. તો આ એક્સ એમાં છે, એ બીનો ઉપગણ નથી, અને એક્સ એ બીમાં નથી, અને એમ કહે છે કે એક્સ એ બીમાં હશે. તો એનો મતલબ કે આ એ અને આ બી લઈ લઉં તો આ પેલું વિધાન ખોટું પડે છે. તો આ પાંચમું પણ વિધાન તમારું ખોટું થયું. હવે છઠ્ઠું વિધાન જોઈએ. તો જો એ સબસેટ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી, તો એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. એ બીનો ઉપગણ હોય અને એક્સ જો તમારો બીમાં ના હોય, તો એક્સ જો બીમાં ન હોય તો એક્સ એમાં પણ ના હોય. ના, આ પણ ખોટું છે. આપેલ વિધાન અસત્ય છે. કારણ કે આપણે મારે કેવો જોયો છે, એ બીનો ઉપગણ હોય એવું લેવાનું છે. દાખલા તરીકે હું એ બરાબર લઉં છું 2 અને 3. ચલો ને 2 જ લઈએ આપણે, હું તો કહું 2 જ લો ખાલી. અને બી બરાબર લઈએ છીએ 2,3. તો આના માટે શું થશે, એક્સ બીમાં ન હોવો જોઈએ. એક્સ છે એ તમારો બીમાં ના હોય, તો એ એમાં પણ નહીં હોય. તો આના માટે દાખલા કે 5 છે એ બીમાં નથી. સોરી, એક્સ જો બીમાં ન હોય તો એક્સ, ઓકે, યસ, સોરી, માય મિસ્ટેક. આ વિધાન સાચું થાય, કારણ કે એ બીનો ઉપગણ છે. તો જે સભ્ય બીમાં ના હોય તો એમાં તો ન જ હોય. જો એમાં હોય તો એ બીમાં આવી જાય. સો 6(1) આપેલ વિધાન અસત્ય નહીં, એ સત્ય છે. તો આપણે એને સાબિત કરીએ. તો સાબિતી માટે શું થશે, સાબિતી લઈએ તો કે એ સબસેટ બી અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ બી આપેલ છે. આપણું સાધ્ય શું થાય, સાધ્ય થશે આ એક્સ એ એમાં નથી એવું બતાવવાનું છે. ધારો કે એક્સ બિલોંગ્સ ટુ એ છે, તો એક્સ બિલોંગ્સ ટુ એ હોય તો શું થાય, તો એનો મતલબ એક્સ બિલોંગ્સ ટુ બી થઈ જાય. કેમ? કારણ કે એ સબસેટ બી આપેલ છે તમને, તો એનો દરેક સભ્ય બીમાં આવે. તો આ તો તમને કંઈક વિપરીત મળ્યું, જે સત્ય નથી. કારણ કે એક્સ બીમાં નથી એવું આપેલ છે અને તમને અહીંયા મળે છે એક્સ બીમાં છે. આવું શા માટે મળ્યું? કારણ કે તમે એવું ધાર્યું કે એક્સ એમાં છે, એવું ધાર્યું એટલા માટે. તો એનો મતલબ કે જે શક્ય નથી, તેથી એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. મતલબ કે તમે આ જે ધારો છો એ વસ્તુ ખોટી છે. એટલે કે એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. મતલબ કે આ છઠ્ઠું એ સાચું છે તમારું. જો સુપરસેટમાં ના હોય તો સબસેટમાં ના આવે. સિમ્પલ લોજિક. સબસેટનો મતલબ શું? નાના સેટમાં હોય એ મોટા સેટમાં આવી જાય. તો એનાથી વિરુદ્ધ તમે એવી રીતના કહી શકો, વિરુદ્ધ નહીં પણ એનું એ જ વસ્તુ પણ નિગેશનના ફોર્મમાં, કે મોટા ગણમાં ના હોય એ નાના ગણમાં ના જ હોય. જો નાના ગણમાં આવી ગયું તો એ મોટા ગણમાં આવી જશે. તો જો કોઈ ઘટક બીમાં મોટામાં નહીં હોય તો ડેફિનેટલી એ નાનો, કે જેનો ઉપગણ છે એમાં તો ના જ હોય. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 2, જેની અંદર તમને 6 વિધાન આપ્યા હતા. બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, સબસેટ, ડઝ નોટ સબસેટ, ગણ અને એલિમેન્ટ ને રિલેટેડ આવા કોમ્બિનેશન્સ બનાવીને કે ભાઈ આમાંથી કયું સાચું થાય, કયું ખોટું થાય. તો આ આપણે જે ખોટા હતા એમના માટે કાઉન્ટર એક્ઝામ્પલ આપ્યા, સાચા હતા એના માટે સાબિતી આપી. તો હજુ આમાં થોડા બીજા અમુક એક્ઝામ્પલ્સ બાકી છે. હવે આપણે બધા મિક્સ એક્ઝામ્પલ્સ આવશે. તો હવે આપણે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની ચર્ચા કરીશું. સો થેન્ક યુ.